મારું નામ પ્રજાપતિ સ્નેહાબેન સંજયભાઈ છે. હું એમએટી હાઈસ્કૂલ ભરૂચમાં ભણું છું. અમારા પપ્પા છે સંજયભાઈ પ્રજાપતિ અને અમારા મમ્મી છે ગીતાબેન પ્રજાપતિ. તો હું પહેલાં ગામડામાંથી આવતી હતી તો મને બહુ અઘરું પડતું હતું ભણવાનું, પણ તો બી છેલ્લે મારો ગોલ હતો કે હું સારા એવા ટકા લાવું અને A1માં આવું. તો મારા પર્સન્ટાઇલ છે એ 98.74 છે અને પર્સન્ટેજ છે 93.50 છે. પછી મારે એ પૂછવાનું છે કે પેપરની પ્રેક્ટિસ કેટલી કરી તે? પેપરની પ્રેક્ટિસ આપણા વિદ્યાકુલના પેપર સેટ અમારે ટ્યુશનમાંથી મેઇન તો છે ને, અમારા ટ્યુશનમાંથી અમને તમારા પેપર સેટ આપેલા, એટલે ત્યારથી મેં તમારી યુટ્યુબ વિડીયો વધારે જોવા માંડી. બરાબર છે. પછી મેં બધા પેપર સેટ સોલ્યુશન કરેલા. ઉપરથી અમારા ટ્યુશનમાં બી એ બધા પેપરમાંથી બધું શીખવાડવામાં આવતું હતું, ભણાવવામાં આવતું હતું અને પછી એનો ટેસ્ટ પણ લેવામાં આવતો. બરાબર છે. એટલે એ તમે બધા પેપર સોલ્યુશન કરેલા, એનાથી બહુ સારું રહ્યું હતું. શું ફિલિંગ છે બેનની રિઝલ્ટ આવ્યું છે તો તમે આમ કેવું આમ અંદર શું ભાવ છે? બહુ ખુશીનો માહોલ છે. મારા ફેમિલીમાં અમારા 5 બાળકો છે. મારા 2 ભાઈ વચ્ચે મારા એક છોકરો અને એક છોકરી. તો મામા SSC બોર્ડની એક્ઝામમાં ચોથી વ્યક્તિ આવી અમારા ઘરમાં. તો એમાંનો ફર્સ્ટ નંબર છે, ગામમાં પણ ફર્સ્ટ નંબર. અરે વાહ, શાબાશ, ગ્રેટ. ને અમે A1 ધારેલો હતો અને A1 આવી ગયો છે, એટલે બહુ ખુશી. ને એને બધા ઓનલાઈન લેક્ચર ભરતી હતી, ટ્યુશનમાં પણ ફૂલ ટાઈમ આપતી હતી અને સ્કૂલમાં પણ ફૂલ ટાઈમ. બરાબર છે. આ બધાની મહેનત થકી આજે રિઝલ્ટ છે. જે આપણે બધા એવું કહે છે ને કે આજકાલના બાળકોનો પ્રોબ્લેમ છે કે યાદ નહીં રહેતું, તો હું એવું માનું છું કે હું નાનપણથી જ્યારે હું નાની હતી ને ત્યારના પણ મને શ્લોક જે ગીતાજીના હતા એ બોલાવતા હતા અને મોઢે કરતા હતા. એનાથી છે ને આપણી મેમરી છે ને બહુ ઇન્ક્રીઝ થાય. બધા એવું માને છે કે 10મું હોય તો ખાલી ભણવા પર ફોકસ કરવાનું, પણ અમે એવું નથી કર્યું. જ્યારે આ બધું હતું એ તો ઠીક છે, પણ મેં હમણાં 9મા સુધી કોઈ એટલી બધી ગેમમાં નથી, પરંતુ કે મેં 10મામાં કબડ્ડીની ટીમમાં જોઈન થયા હતા. એટલે અમે જે ભણવા જોડે જે બીજું કર્યું ને, એટલે બધા એવું માને છે કે એકલું ભણવા પર ફોકસ આપીએ તો જ A1 લાવી શકાય. એવું શક્ય જ નથી. આપણે બધું જો આપણે મનથી કરીશું ને તો આપણને એવું થાય કે ખુશી મળશે કે ચાલ મેં 10મા જોડે પણ બીજું કંઈ કર્યું. કોઈ એક મેસેજ કે જે ઓડિયન્સને તમે આપવા માંગતા હોય? એ કે તમે ભણવા સાથે સાથે બીજું બહારની એક્ટિવિટીમાં પણ પાર્ટિસિપેટ કરી શકો છો, સાથે સાથે આપણી સંસ્કૃતિ જોડે પણ જોડાઈ શકો છો. આજે બધા એવું માને છે કે તમે મોડર્ન રહેશો તો જ તમે બહુ આગળ છો. એવું નથી. તમે પોતાની સંસ્કૃતિ જોડે જોડાઈને જેટલા આગળ વધશો ને એટલા તમે મોડર્ન રહી શકો છો, પરંતુ તમે એવું નહીં કે તમારી સંસ્કૃતિને છોડીને. આપણે આપણું ભૂતકાળ જેમ આગળ લઈને જઈએ છીએ, અમુક જે નથી સારું એ છોડવું જોઈએ, પરંતુ જે સારું છે એને અપનાવવું જ જોઈએ. અને બીજું કે બધા ટીચર્સની વેલ્યુ કરવી જોઈએ. આપણી સંસ્કૃતિ છે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને ગુરુદેવો ભવ. તો બધાનો આપણે આદર કરવો જોઈએ. એવું નહીં કે બધા અમુક લોકો હોય છે કે જે ટીચર ભણાવતો હોય ત્યારે તો ટીચરને બહુ સારું કહે છે, પણ જ્યારે ટીચર ભણાવીને ક્લાસની બહાર જાય છે, કાં રિસેસ હોય છે, કાં ઓનલાઈન ક્લાસમાં જ્યારે પતી જાય છે તો ચેટિંગ ગ્રુપ હોય છે, ત્યારે બધા ટીચરની જે ભૂલો હોય એ તો ભૂલ તો દરેક માણસથી થાય, પરંતુ આપણે એમને સમજવું જોઈએ કે આટલું બધું કરે છે આપણી માટે, દિવસ રાત એક કરે છે. અમને ખબર છે કે તમે રાત્રે પણ સૂતા નથી અને ઘણી બધી અમારી માટે મહેનત કરી છે. તો આપણે એમનો આદર કરવો જોઈએ, નહીં કે એમની કોઈક નાની ભૂલ પર એમને ટોકવા જોઈએ કે એમની બુરાઈ કરવી જોઈએ.